તો મિત્રો આજે એક સરસ મજાનો વિડીયો બનાવવાનો છે હરસ મસા અને ફિશર માટે. જો કોઈ પણ મિત્રોને હરસ મસા અને ફિશર હોય અને કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય તો મેથી અને દહીં સવારે નૈણા કોઠે લેવાનું છે. કેમ લેવું એ આખું વિડીયોમાં કન્ટિન્યુ બતાવ્યું, તો વિડીયોમાં બનાવી લેજો. તો મિત્રો આ છે આપણે મેથી, તમને ખબર જ હશે. આપણે 1 ચમચી મેથી લીધી છે ને હવે આને આપણે હે ને આમાં નાખી અને મિક્સરમાં કૂટી નાખવાની. તો આપણા મિક્સરમાં ભૂકો થઈ ગયો છે. તો આને આપણે સવારે દહીંમાં નાખી અને નૈણા કોઠે 2 દિવસ લેવાની છે. કેમ કે આપણે કબજિયાત ન થાય એટલા માટે આને દેશી આયુર્વેદિક. તો મિત્રો આપણે મેથી દરાઈ ગઈ છે, કમ્પ્લીટ ભૂકો થઈ ગયો છે. અને આ દહીં છે ને આપણે તમને ખબર નહીં હોય, અને આ મહિનામાં 2 જ વખત લેવાનું, નકર આપણે ફેફસર થઈ જાય છે. 3જી વખત લો તો નૈણા કોઠે લેવાનું છે. કેમ કે બાથરૂમ જાઓ એટલે અધૂરી રહી જાય. તો આ અધૂરી ન રહે, દેશી ઇલાજ છે, તમે એકવાર ટ્રાય કરજો અને કાંઈ ઘટશે નહીં. દેશી ઇલાજ છે. જો આ મેથી છે, 1 ચમચી મેથી લેવાની છે, ઝાઝી લેવાની નથી. અને 2 પ્યાલા દહીં લેવાનું છે, મોળું દહીં, ખાટું દહીં નહીં લેવાનું, મોરું દહીં લેવાનું છે. તો એકવાર ટ્રાય કરજો અને તમને સારું લાગે તો વિડીયો શેર કરજો. તો જય માતાજી, જય હોરાપુરા.